નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર જાણવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એટલે કે અજીત પવારનું મિત્રો પ્લેન ક્રેશ થતાં મિત્રો એમનું નિધન થઈ ગયું છે। તો દર્શક મિત્રો, આપણા માટે ખૂબ દુઃખદ સમાચાર છે। તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર અજીત પવારના ઘણા બધા મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો દર્શક મિત્રો, કઈ રીતે મિત્રો અજીત પવારનું મિત્રો પ્લેન ક્રેશ થયું અને મિત્રો આ પ્લેન ક્રેશ થતાં કેટલા લોકોનું મિત્રો નિધન થયું છે, બધી માહિતી મિત્રો આપણે વિડીયો અંદર આપવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને આપણે આ ચેનલ પર પહેલી વાર અને નવા આવ્યો તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો, અત્યારે મળતી માહિતી મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રના બારામતી વિસ્તારમાં વિમાન દુર્ઘટનાની અંદર વિમાન ક્રેશ થતાં અજીત પવારનું મિત્રો ઘટના સ્થળે દુઃખદ મિત્રો અવસાન થઈ ગયું છે। તો દર્શક મિત્રો, આ દુર્ઘટના આજે 28 જાન્યુઆરી 2026ના રોજ 8:45 મિત્રો મહારાષ્ટ્રના મિત્રો બારામતી વિસ્તારની અંદર મિત્રો પ્લેન ક્રેશ થતાં મિત્રો આજે અજીત પવાર છે એમનું મિત્રો દુઃખદ મિત્રો અવસાન થઈ ગયું છે અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો એમના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। અને દર્શક મિત્રો, આ જે વિમાન ક્રેશ થયું એની અંદર ટોટલ મિત્રો જે અજીત પવાર સાથે મિત્રો એમની સાથે બીજા પણ ચાર લોકો હતા અને મિત્રો એ 4 લોકો સહિત મિત્રો 5 લોકોનું મિત્રો અવસાન થઈ ગયું છે એ મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને જાણવા મળી રહ્યું છે। તો દર્શક મિત્રો, આજે અજીત પવાર છે એમનું મિત્રો આજે 66 વર્ષની ઉંમરે મિત્રો એમનું નિધન થઈ ગયું છે અને દર્શક મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે તેઓ મિત્રો જે 5 લોકો છે એ પ્લેનની અંદર મિત્રો તેઓ જઈ રહ્યા હતા મિત્રો મીટિંગ માટે અને મિત્રો આ પ્લેન મિત્રો જે ક્રેશ થતા એમનું મિત્રો અવસાન થઈ ગયું છે। તો દર્શક મિત્રો, વિડીયો જોયા પછી મિત્રો એમની મિત્રો આત્માને શાંતિ મળે એટલા માટે કોમેન્ટની અંદર મિત્રો ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા। તો દર્શક મિત્રો, આજના વિડીયોની આટલી જ માહિતી, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।